જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો તમે? મજામાં? આજે આપણે બનાવીશું મંચુરિયન. આવી જાઓ. છીણેલું કોબીજ, છીણેલું ગાજર, કાપેલી લીલી ડુંગળી, સ્વાદ અનુસાર મીઠું. હવે તેને હલાવીને બરાબર મિક્સ કરી દઈશું. પાણી નિતારીને એક બાઉલમાં લઈ લઈશું. તેમાં નાખીશું 1 ચમચી લાલ મરચું, કાળા મરીનો પાવડર, 1 વાટકી મેંદો, અડધી વાટકી કોર્નફ્લોર. હવે તેને બરાબર મિક્સ કરી દઈશું. મંચુરિયનના નાના નાના બોલ્સ કરી દઈશું. બોલ્સ બનીને તૈયાર છે. કડાઈમાં તળવા માટે તેલ લઈ લઈશું. હવે બધા બોલ્સ તળી લઈશું. બોલ્સ તળીને તૈયાર થઈ ગયા છે. થોડા લાલ થાય ત્યાં સુધી થવા દેવાના. વાટકામાં હવે તેને કાઢી લઈશું. વઘાર માટે 2 થી 3 પડી તેલ લઈ લઈશું. તેમાં નાખીશું જીરું, વાટેલું લસણ, લીલું લસણ, કાપેલી લીલી ડુંગળી, કાપેલા શિમલા મરચા, થોડો સોયા સોસ નાખીશું. સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી સિજવાન ચટણી, ગ્રેવી માટેનું કોર્નફ્લોરનું પાણી. થોડી વાર તેને ઉકળવા દઈશું. પછી તેમાં નાખીશું મંચુરિયન બોલ્સ, કોથમીર, ટોમેટો સોસ. તૈયાર છે આપણું મંચુરિયન. ને તેને અમે એક પ્લેટમાં નીકાળી દઈશું. ચલો ફટાફટ ખાઈ લઈએ. રોનક, મંચુરિયન તૈયાર છે. થેન્ક યુ.